હરિઓમ. સાર્થક વિદ્યા મંદિર ઓનલાઈન એજ્યુકેશનમાં વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 ગુજરાતીમાં મહાત્માના માણસ 13મો પાઠ એના વિશેની સમજૂતી મેળવીશું. મહાત્માના માણસ. લેખિકા ધીરુબેન પટેલ. તેમનો જન્મ 29/5/1926 વડોદરામાં થયેલો. આપણા ગુજરાતી ભાષાના અભ્યાસક્રમમાં 2 લેખિકા આવે છે, એક 8મા પાઠના લેખિકા અને એક આ 13મા પાઠમાં લેખિકા ધીરુબેન પટેલ. ધીરુબેન પટેલ છે એમનું પૂરું નામ ધીરુબેન ગોરધનભાઈ પટેલ. ટૂંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે એમનું પ્રદાન રહેલું છે. એક લહર, વિશ્રમકથા અને જાવલ એમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે. વડવાનલ, સીમડાના ફૂલ, વાવંટોળ, વમળ, કાદંબરીની માં, સંશય બીજ એમની નવલકથાઓ છે. વાંસનો અંકુર, આંધળી ગલી, આગંતુક, અનુસંધાન અને એક ભલો માણસ લઘુ નવલકથા છે. પરદુખ ભંજન પેસ્તનજી, ગગનના લગન તેના હાસ્યરસના પુસ્તકો છે. પહેલું ઇનામ, પંખીનો માળો અને રેડિયો અને વિનાશને પંથે નાટ્યના સંગ્રહ છે. મનનો માનેલો અને માયા પુરુષ 2 રેડિયો નાટિકા છે. ધીરુબેને ભવની ભવાઈ ફિલ્મનું પટકથા લેખન પણ કરેલું છે. નમણી નાગરવેલ એમનો એકાંકી સંગ્રહ છે. બતકનું બચ્ચું, અંડેરી કંડેરી, ટીપરી ટેન તેમજ મિત્રાના જોડકણા એમના બાળ સાહિત્યના પુસ્તકો છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક, અકાદમીનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર તેમજ સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડ એનાયત થયેલા છે. આપણા પાઠ વિશે આપણે જોઈએ તો પાઠ વિશે હેતુલક્ષી પ્રશ્નો જોઈએ તો એમાં સૌપ્રથમ તો પાઠ 13 મહાત્માના માણસ, સાહિત્ય પ્રકાર નવલિકા, લેખિકાનું નામ ધીરુબેન પટેલ. શેમાંથી લેવામાં આવેલું છે તો ઇન્કલાબ જિંદાબાદમાંથી. ત્યાર પછી એક પ્રશ્ન એવો પણ પૂછાય છે કે વિશ્રમકથા અને જાવલ કોના ટૂંકી વાર્તાના સંગ્રહો છે તો ધીરુબેન પટેલ. આ રીતે હેતુલક્ષી પ્રશ્નો આપણા બનશે. હવે આપણા પાઠ વિશે જોઈએ તો પાઠનો નવલિકાનો નાયક જે મણિભાઈ છે એ ગાંધીજીના રંગે રંગાઈને સત્યાગ્રહી બનીને જેલમાં જાય છે. મણિભાઈનો સ્વભાવ છે કે કોઈની મોઢે એ ગાળ સહન ન કરતો અને ખૂબ હિંસાખોર હતો. એટલે કે હિંસામાં જે જવાબ આપવાનો હોય એ અડબોથનો જવાબ એ અડબોથ એટલે કે ઝાપટનો જવાબ ઝાપટથી જ આપવો એવું એનું એવું માનવું હતું. એટલે નમૂનાનો જે નાયક છે, ઉત્તમ નમૂનો છે મણિભાઈ, કે કેવી તેનું રૂપાંતરણ થાય છે જેલમાં જઈને. ગાંધીજીના માણસો સત્યાગ્રહીઓ જેલમાં જતા અને બાહ્યાંતર રીતે કેવી રીતે રૂપાંતરણ પામે છે એનો એક ઉત્તમ નમૂનો નાયક મણિભાઈ છે. ઓછા અધૂરા અભ્યાસે ભણેલો એટલો હતો નહીં. જેલ સાથીઓની સાચી શીખ સંગતે ખુદને પણ શંકા જાગે એટલું પરિવર્તન મણિભાઈમાં થાય છે. કે સાથીઓ જે છે જેલમાં એ ક્યારેક એ રીતના કોઈને સામે તોછડું બોલતો કે કોઈને ગાળ સહન થતી નહીં એટલે સામે હિંસામાં ઉતરી આવતો ત્યારે એના સાથીઓ એને સાચી સલાહ આપતા અને ધીમે ધીમે એનામાં પરિવર્તન આવતું જાય છે. અડબોથનો જવાબ અહિંસાથી આપવાની વાત ઝડથી એના ગળે ઉતરતી નહોતી. કે કોઈ ઝાપટ મારે તો આપણે સામે ઝાપટ ન મારવી, આવું જે ગાંધીજીનું માનવું હતું એ એને ઉતરતું નહોતું ગળે. પણ જ્યારે એનામાં પરિવર્તન આવ્યું અને એનું શરીર એટલું ઘસાતું ગયું કે જેલમાંથી એને છોડી મૂકવો પડે છે, ત્યારે ઘરે જાય છે તો ઘરે જઈને ઘરના એમના માતા પિતા એમને અપનાવવા માગતા નથી. શું કામ? એને તો કે એ વખતે સત્યાગ્રહીઓને સાથ સહકાર કોઈ આપવા તૈયાર નહોતું. પણ પોતાની પત્નીને જે બદલાયેલી જુએ છે, ઘરે જઈને જુએ છે તો પત્ની જે પતિના રસ્તે ચાલી, એટલે કે પતિ ગાંધીજીના રસ્તે ચાલ્યો અને પત્નીએ પતિને સાથ આપ્યો. પતિવ્રતા હતી અને એની પત્નીનું નામ છે હીરા. હીરાને ઘરેણાં અને કપડાનો ખૂબ શોખ હતો અને એ બધું છોડીને એ ખાદીના વસ્ત્રોમાં પત્નીને જુએ છે. એટલે પત્નીને પૂછે છે કે મને તો સાથીઓનો સાથ સહકાર મળ્યો અને મારામાં પરિવર્તન આવ્યું, પણ તારામાં આટલું પરિવર્તન કેમ? એટલે પત્ની એને જવાબ આપે છે કે જ્યાં તમે ત્યાં હું. એટલે આ વાત સાંભળીને મણિભાઈ ખૂબ જ આશ્ચર્યમાં પડી જાય છે. નાયકની ગાંધી નિષ્ઠા અને નાયિકાની પતિ નિષ્ઠા, આ બંને દ્વૈત જોડકું જે રચાય છે
એમાંથી એક અદ્વૈત ભાવ જે વાર્તાનો એક વિશેષ હાર્દ બનીને આપણી સામે મુકાયેલું છે. જેલ જીવનની રાજકીય પરેશાની અને કુટુંબ જીવનની સામાજિક વિટંબણાઓ વચ્ચે સ્વસ્થ, તટસ્થ અને ભારત માતાની આઝાદી માટે મરતા ને મથતા સ્વાતંત્ર્યવીરોની ઝાંખી આ નવલિકામાંથી આપણને થાય છે. એ ઉપરાંત જ્યારે પોતે બદલાયેલો છે અને અંદર ઉપસતો જે બીજો મણિભાઈ છે, જ્યારે ઘરના રસ્તે જાય છે ત્યારે પોતાના મન સાથે ધીમે ધીમે વાતો કરવા માંડે છે. એનાથી એક મણિભાઈનું નવું જ બદલાયેલું વ્યક્તિત્વ આપણને જાણે નજર સામે ઉભરી આવતું હોય એવું શબ્દો વાંચતા લાગે છે. ત્યાર પછી પોતાના ઘરે અને ગામમાં પહોંચતા જે અડધૂત કરવામાં આવે છે, જે એને કાઢી મૂકવામાં આવે છે, એમાં એના પિતાજી દ્વારા બોલાતા શબ્દો છે, હેન્ડ તો થા, હેન્ડ તો. અને કૂતરાને ગાંઠિયા નાખે છે તો કૂતરા ગાંઠિયા પણ ખાતા નથી, સૂંઘીને આંખા ખસી જાય છે. ત્યારે પોતાની જે હાલત છે, એટલે કે પોતાનું ઘર અને ગામ પોતાની આ પરિસ્થિતિને સ્વીકારવા તૈયાર નથી, એ આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી દાંપત્ય પ્રેમ જેમનો છે, પતિ પત્ની મળ્યા, બધી વાતો કરી, એટલે બંને વચ્ચે જે દાંપત્ય પ્રેમ છે એ પણ અભિવ્યક્ત શબ્દો દ્વારા જ થઈ જાય છે. અને છેલ્લે જ્યારે વાર્તાના અંતે મણિભાઈ બીડી પીવા જાય છે ત્યારે પત્ની એને હાથ ઉપર ઝાપટ મારતા કહે છે કે મહાત્માના માણસ થઈને તમે આ કામ કરો છો. અને એને બદલે મણિભાઈ જે પત્નીના હાથની અડબોદ ખાધી તો સ્વભાવ એનો હતો કે અડબોદ ખાય તો ચીડાઈ જતો, પણ અહીંયા પત્નીની સામે હસી પડે છે. જે બંને વચ્ચેનો પ્રેમ છે અને ગાંધી વિચારધારા છે એ પોતાને કેટલી અસર કરી ગઈ એનું આપણને પાન કરાવે છે. તો આપણે આપણા પાઠ વિશે જોઈએ. પાઠમાં શરૂઆત થાય છે મણિભાઈ જેલમાંથી છૂટે છે ત્યારથી. માફી માંગીને નથી છૂટ્યો કંઈ, સરકારે જખ મારીને છોડ્યો છે. જખ મારીને છોડવું, ના છૂટકે છોડવું. કે પોતે કહે છે કે હું કાંઈ માફી માંગીને નથી છૂટ્યો, કે આજીજી નથી કરી કે મને છોડી દો, પણ સરકારને મને છોડવો પડ્યો. મણિભાઈના મગજનો કેફ એના થાકેલા પગના પ્રત્યેક ડગલામાં નવું જોર પૂરતો હતો. મગજનો કેફ એટલે ગૌરવ. જે ગૌરવ છે, પોતે જેલમાંથી બહાર આવ્યો છે, ગાંધીજીના રસ્તે ચાલ્યો છે, એનું જે ગૌરવ છે. પગ થાકી ગયા છે, પોતાનું શરીર ઘસાઈ ગયું છે, પણ ઘરે જાય છે એટલે ડગલામાં જાણે નવું જોર, એના પગ એક એક પગલે નવું જોર ઉમટતું હોય, એ નવું જોર એનામાં એક નવો જોમ, તાકાત એનામાં આવતી હોય એવું એનાને લાગતું હતું. એટલે જે લાંબી ડાફે ગામના દુડિયા રસ્તા પર નાના નાના ગોટા ઉડાડતો ચાલ્યો જતો હતો. ડાફ એટલે ડગલા ભરતો. લાંબા લાંબા ડગલા ભરીને જે ધૂળવાળો રસ્તો છે, ધૂળ ઉડાડતો પોતાના ગામ તરફ જઈ રહ્યો છે. બાકી એના શરીરમાં તો રહ્યું તું જ શું, શરીરમાં એટલું કંઈ રહ્યું નથી, શરીર ઘસાઈ ગયું છે. વધારે ખેંચીશું તો ઠાઠડી પર જ બહાર નીકળશે. એવો ડર ન લાગ્યો હોત તો સરકારે એને હજી છોડ્યો ન હોત. કે વધારે જો આને આમને જેલમાં રાખવામાં આવશે તો એનું શરીર ઘસાઈ ગયું છે એટલે જેલમાં જ મરી જશે. જો જેલમાં મરી જાય તો બીજા ક્રાંતિકારીઓનો જુવાળ ફાટી નીકળે. એટલે એ ડરને કારણે સરકાર એને છોડી દે છે. એટલે મનમાં વિચારે છે કે જો કદાચ સરકારને મારા મરવાનો ડર ન લાગ્યો હોત તો મને હજી પણ છોડ્યો ન હોત, હજી પણ પોતે જેલમાં ચક્કી પીસતો હોત, દંડુકાનો માર ખાતો હોત, કાકરીવાળા રોટલા તરછોડીને ઊભો થઈ જતો હોત અને બદલેમાં નવી નવી શિક્ષા સહેતો હોત. ખાય નહીં તો પણ શિક્ષા કરવામાં આવતી હશે. એટલે આવી રીતે પોતે વિચારતો પોતાના ગામ તરફ જાય છે. પણ એ બધાનું એને મન કોઈ નહોતું. એનાથી નહોતી સેવાતી તે ગાળ. એને મન કંઈ નહોતું, મન કંઈ ન હોવું, પરવા ન હોવી. જે થાય એ બધું સહન કરવા તૈયાર હતો, પણ કોઈની ગાળ એ સહન ન કરતો. એનો સ્વભાવ હતો કે કોઈ ગાળ દે તો એ ગાળ ક્યારેય સહન કરતો નહીં. નાનપણથી જ એની તાસીર હતી કે કોઈનો તોછડો બળ સાંભળતો લોહી ઉકળી ઉઠતું. લોહી ઉકળી ઉઠવું, અત્યંત ગુસ્સો આવવો, તાસીર એનો સ્વભાવ. એનો સ્વભાવ જ એવો હતો કે કોઈક તોછડું બોલે પોતાના વિશે તરત જ એને ખૂબ ગુસ્સો આવતો. એમાં ને એમાં માસ્તરના માથામાં સ્લેટ મારીને નિશાળ છોડી દીધેલી. નાનો હશે, ભણવા ગયો હશે ત્યારે કદાચ માસ્તર એટલે શિક્ષકે કંઈક તોછડું કીધું હશે એટલે શિક્ષકના માથામાં સ્લેટ મારી અને ત્યારથી એણે ભણવાનું છોડી દીધું. એટલે ઓછું ભણેલો હતો. એમાં ને એમાં ત્રિભુવન વાણિયાની નોકરી છોડી દીધેલી. નોકરીએ રહેલો પણ નોકરીમાં પણ આવો કંઈક બનાવ બનેલો હશે. જીગરજાન ભેરુના મોંએથી પણ ગાળ ન સાંભળનારો આ મણિભાઈ અને એ જેલના 2% વોર્ડરો ઘડીએ ને વારે એને ધમકાવતા. જીગરજાન ભેરુ, મિત્ર, સાથી. પોતાનો જીગરજાન મિત્ર હોય તો એના મોઢેથી પણ ક્યારેય ગાળ નથી સાંભળી. એવો મણિભાઈ જેલમાં જે 2% વોર્ડરો એટલે કે અંગ્રેજ અમલદારો વારે વારે એને ધમકાવતા
અને પાપણના પલકારા જેટલી નિયમિતતાથી ગાળ દેતા. મણિભાઈથી એ ન સહેવાતું. આ બધું એ સહન ન કરી શકતો. પાપડના પલકારા જેટલી નિયમિતતાથી ગાળ દે, એટલે ઘડીએ ઘડી જેમ આપણી આંખ પલકે એટલી સેકન્ડે ને મિનિટે ગાળ એને સહન કરવી પડતી. જંગલી ઘોડાનું ટોળું ધરતી ધમરોડતું દોડી આવતું એવો એક પ્રચંડ આવેગ એના મનમાં જાગતો અને એનું શરીર કાબૂમાં ન રહેતું. શરીર કાબૂમાં ન રહેવું, અંકુશમાં ન રહેવું. જંગલી ઘોડા જેમ ધરતી ધમરોડતા દોડી આવતા હોય એવો પ્રચંડ આવેગ, ગુસ્સાનો આવેગ એના મનમાં જાગતો અને એનો ગુસ્સો અંકુશમાં ન રહેતો. સત્યાગ્રહીની આચાર સંહિતાના ચિત્રા ઉડી જતા એવે વખતે. સત્યાગ્રહીની આચાર સંહિતા એટલે ચોક્કસ નીતિ નિયમો. સત્યાગ્રહીએ જે નીતિ નિયમો પાડવાના હોય છે એ નીતિ નિયમો એ પાડી ન શકતો અને એ સામે એની ઉપર આવેગથી તૂટી પડતો. અને પછી મણિભાઈ ઉપવાસ કરતો. આ બધું થઈ જતું એના ગુસ્સાને કારણે. અને પછી જ્યારે પોતાની ભૂલનું એને ભાન થતું ત્યારે ઉપવાસ કરતો, ગાંધી ચિંધ્યા માર્ગે ચાલતો. એના કરતાં ઉંમરે મોટા વિદ્વાન અને જેમણે ગાંધીજીનું પડખું સેવેલું હોય એવા કેદીઓ પાસે જઈને એમની શાંતવાણી સાંભળતો અને લજવાતો. ગાંધીજીનું પડખું સેવેલું એટલે કે ગાંધીજીની સાથે જ રહેલા છે. જ્યારે ભૂલ થઈ જાય છે, પછી જ્યારે ભાન થાય છે ત્યારે વિદ્વાન એવા સાથીઓ પાસે જતો અને એની પાસે જઈને એની શાંતવાણી સાંભળતો અને શરમાતો. હવે પછી આવું ક્યારેય નહીં કરે એવો નિર્ણય એ કરતો. એણે 1000 વાર નિર્ણય કર્યો હશે કે ફરી આવું બનવા નથી દેવું, છતાં ગાળતા સાંભળતાની સાથે જ પ્રયત્નપૂર્વક કેળેલી અહિંસા એકદમ અલોપ થઈ જતી અને તે એકલો પડી જતો. 1000 વાર નિર્ણય કર્યો હશે પણ છતાંય ગાળ સાંભળે એટલે અહિંસા અલોપ થઈ જાય અને એને કારણે એના સાથીઓ એને છોડી દેતા, એકલો પડી જતો. એકલો અટુલો ઓછું ભણેલો એક ધરતીનો બાળ એટલે ખેડૂત પુત્ર હતો. એકલો અટુલો પડી જતો ને ઓછું તો ભણેલો જ હતો. જેણે બળબડતા બપોરે કે ચોમાસાની હેલીમાં બળદ સાથે બળદ બનીને ખેતર ખેડ્યા છે. બળબડતો બપોર હોય કે ચોમાસાની હેલી હોય, ખેડૂત છે તો ખેડૂત ટાટ તડકો વરસાદ સહન કરીને પોતાના ખેતરમાં કામ કરે છે. બળદ સાથે બળદ બનીને એટલે ખૂબ મહેનત કરીને. બળદ જેટલી મહેનત કરે એટલી સાથોસાથ ખેડૂત પણ એટલી જ મહેનત કરે છે. તો મણિભાઈએ પણ આ બધા કામ કરેલા છે. જેને જાજુ બોલ્યાની ફાવટ નથી, કેવી રીતે બોલવું એની કોઈ એને સમજણ નથી, જેણે જિંદગી પાસેથી કોઈ વધારે માંગણી નથી કરી, સંતોષી માણસ હતો. સાગરના મોજા સાથે સંખલું જેમ કિનારે ઘસડાઈ આવે એમ રાષ્ટ્રીયતાના જુવાળમાં જે પોતાના ગામથી ઉચકાઈને જેલમાં આવી પહોંચ્યો. સાગરમાં જેમ ભરતી આવે અને મોજા સાથે સંખલા છે એ કિનારે ફસડાઈ પડે, કિનારે આવી જાય, એમ રાષ્ટ્રીયતાનો જુવાળ પોતાના ગામમાં આવ્યો હશે ત્યારે રાષ્ટ્રીયતાનો જુવાળ એટલે રાષ્ટ્રને લગતી બાબતોનું કોઈ ભાષણ એના ગામમાં આવ્યું હશે એટલે ભાષણ સાંભળતા જ પોતે પણ આમાં જોડાઈ જાય છે અને એની સાથે સત્યાગ્રહી બની જાય છે અને જેલમાં આવી પડે છે. અને મુદત પૂરી થતાં જે પાછો પોતાને વતન પહોંચી બળદના પૂંછડા આમળવાની જ અભિલાષા સેવે છે. મુદત પૂરી થતાં એટલે પોતાના જેલની સમયની મર્યાદા પૂરી થશે એટલે પાછો વતન જશે અને પાછો બળદની સાથે ખેતીકામ કરશે. બળદના પૂંછડા મળવા એટલે બળદને ખેતીકામ કરાવવું. અભિલાષા એટલે ઈચ્છા સેવે છે. એને શું કરવું એની ગતાગમ નહોતી, છતાંય એને હાથે કંઈક તો થતું જ જે સરકારને ન ગમે અને સત્યાગ્રહીઓને ન ગમે. શું કરવું એની કોઈ ગતાગમ નહોતી, શું કરવું અને શું ન કરવું એની સમજણ નહોતી, પણ કંઈક એવું કરી જતો કે જેને કારણે સરકારને ન ગમતું અને એના સાથી સત્યાગ્રહીઓને ન ગમતું. પરિણામે સરકારના કર્મચારીઓનો માર ખાતો અને મૃદુભાષી સાથીદારોનો ઠપકો પણ ખમતો. એટલે કે એને કારણે એને મારે ખાવો પડતો અને મૃદુભાષી સાથીદારો, મૃદુભાષી એટલે મીઠું બોલનારા, કોમળ બોલનારા, એનો ઠપકો પણ ખમતો. પણ નિપાત બન્યું મૃદુભાષી, એના મૃદુભાષી સાથીદારોનો ઠપકો પણ ખમતો. તો આખા વાક્યમાં મૃદુભાષી છે વિશેષણે બને છે અને પણ છે એ નિપાત બને છે. એ બધા ગાળામાં એના મનમાં એક ઝાંખું સ્વપ્ન આકાર લઈ રહ્યું હતું. મનમાં એક વિચાર એવા ચાલતા હતા કે એકવાર ગાંધી બાપુના આશ્રમમાં જઈને પૂછવું છે કે આ એવું કેવું કે હું મૂંગે મોએ ગાળ ખાઈ લઉં તો જ ભારત માતા આઝાદ થાય. ગાંધીજીને પોતે ક્યારે મળેલો નથી પણ એની વિચારધારાથી રંગાયેલો છે. એટલે મનમાં વિચાર છે કે મારે એકવાર તો બાપુને મળવું છે અને પૂછવું છે કે હું મૂંગે મોઢે કદાચ ગાળ ખાઈ લઉં તો શું ભારત માતા આઝાદ થઈ જશે. આ વાત એને સમજાતી નથી. જોકે જેલવાસ દરમિયાન એના શિક્ષિત ભાઈબંધોની મદદથી એનું ભણતર ઠીક આગળ વધ્યું
અનેક અજાણી ચોપડીઓના પાનામાંથી અજવાળું પથરાતું જતું હતું અને મગજના નવા નવા વિસ્તાર શોધી કાઢતું હતું. મણિભાઈને બીક લાગતી હતી કે પોતે કંઈક બદલાઈ રહ્યો છે, અજાણ્યો થતો જાય છે. આ નવો મણિભાઈ શું કરે ને શું નહીં તે કંઈ કહેવાય નહીં. તોય આ બધું ઘડીક ગમતું ને ઘડીક ન ગમતું એવું બની જતું હતું. પોતે ભણેલો નથી, પણ જે જેલવાસમાં સાથીદારો છે, ભાઈબંધો છે સુશિક્ષિત ભણેલા, એની મદદથી થોડોક આગળ વધેલો છે. અને આગળ વધેલો એટલે ભણવા નથી બેઠો, પણ નવા નવા વિચારો એનામાં ઉમેરાતા ગયા છે. એટલે અજાણી ચોપડી એટલે કે મગજના નવા વિચારો, એમાંથી જે નવા નવા વિચારોથી જ્ઞાનરૂપી પ્રકાશ મળતો હતો, એના કારણે એનું મગજ છે એ જાણે ધીમે ધીમે બદલાતું હોય, પોતે બદલાઈ રહ્યો હોય એવું એને લાગતું હતું. એક નવો મણિભાઈ પોતાની અંદર જન્મ લઈ ચૂક્યો હોય એવું એને લાગતું હતું, જે હિંસાને બદલે અહિંસામાં ધીમે ધીમે માનવા લાગ્યો હતો. ને હવે એ પૂરું થઈ ગયું હતું, એ છૂટી ગયો હતો. એના પગ એના ગામ તરફ વળ્યા હતા. હવે બધું પૂરું થઈ ગયું, છૂટી ગયું. હવે એના પગ છે એ પોતાના ઘર તરફ જાય છે. મણિભાઈ તો મણિભાઈ હતો, કંઈ આઈન્સ્ટાઈન નહોતો. આઈન્સ્ટાઈન ભૌતિકશાસ્ત્રી, છતાં એણે એની મેળે જાતે સાપેક્ષતાનો સિદ્ધાંત શોધી કાઢ્યો હતો. સાપેક્ષતાનો સિદ્ધાંત એટલે એકબીજાનો આધાર હોય એવો એક સિદ્ધાંત કે જે એકબીજા ઉપર આધારિત છે. એટલે પોતે એની મેળે જ ભૌતિકશાસ્ત્રી જે આઈન્સ્ટાઈન છે એને જે સાપેક્ષતાનો નિયમ બહાર પાડેલો છે, તો પોતે પણ પોતાની મેળે એક એવા મણિભાઈનો જન્મ અંદરથી થઈ ગયો છે કે પોતે જ પોતાની રીતે પોતાનો રસ્તો પસંદ કરે છે. અને અત્યારે એ અનુભવતો હતો કે જાણે જેલમાં મહિનાઓ નહીં પણ વર્ષના વર્ષ રહ્યો હોય, જાણે એક ભવ વીતી ગયો હોય, જાણે એક નવો જન્મેલો મણિભાઈ સ્વપ્નમાં ચાલતો હોય, પોતાના પૂર્વજન્મની ભૂમિકા શોધતો હોય. અને કેટલાય મહિના થયા એ જાણે જેલમાં હતો, તો વર્ષોના વર્ષ વીતી ગયા છે, જાણે આખો જન્મ એનો પૂરો થઈ ગયો હોય જેલમાં. અને એક નવો જન્મેલો મણિભાઈ છે એ ધીમે ધીમે એની સાથે વાતો કરતો પોતાની જન્મભૂમિ તરફ, ભોમકા એટલે ભૂમિ તરફ, સ્વપ્નમાં એટલે કે વિચારોમાં ખોવાયેલો એ ચાલતો હતો. આછો વગડો હવે પૂરો થવાની તૈયારીમાં હતો. જે વગડો રસ્તામાં કદાચ એવું વગડાવ જમીન આવતી હશે, જંગલ જેવો વિસ્તાર, જે હવે પૂરો થતો હતો અને ત્યારબાદ એનું ગામ આવતું હશે. આગેથી તમાકુના લીલાછમ ખેતર દેખાતા હતા. મહેનતુ ખેડૂતોના હાથ રોજ રોજ ફરતા હતા, એટલે વાંકો ચૂકો છોડ કે નીંદણ દેખાતું નહોતું. ધરતીએ પોતાના પેટાળમાં રહેલા જીવતા જાગતા નીલમ જાણે બહાર પ્રગટાવ્યા હતા. એના ગામમાં કદાચ તમાકુનું વાવેતર થતું હશે, એટલે નીલમ પ્રગટાવ્યા હતા, એટલે કે તમાકુના છોડ એટલા સરસ મજાના શોભતા હતા. અચાનક મણિભાઈના પગ પાસે થઈને એક મોર દોડી ગયો. પાછળ 4-5 ઢેળિયુંનું ટોળું આવ્યું. 4-5 વિશેષણવાચક શબ્દ બન્યું. એક પણ વિશેષણવાચક શબ્દ બને છે. ચાલ્યો જાય છે ત્યાં અચાનક જ એક મોર પગ પાસેથી જાય છે અને 4-5 ઢેલડી એની આજુબાજુમાંથી નીકળી જાય છે. મણિભાઈ ઊભો રહી ગયો. એને સુખ ઉપજ્યું. આ બધું જોઈને એને ખૂબ ખુશી થઈ. એને ઘર સાંભળે છે. એનો બાપ વેરીભાઈ ઘરની બહાર રસ્તામાં મૂકેલી લાકડાની પાટ પર બેઠા બેઠા હુક્કો ગગડાવતા હશે. હવે પોતાનું ઘર યાદ આવ્યું, પોતાનો પરિવાર યાદ આવ્યું, પોતાના પિતાજીની જે ટેવ છે એ યાદ આવે છે. હવે વિચારે છે કે હું જઈશ તો પિતાજી કેવી રીતે મારી સાથે વાતો કરશે. એ કંઈ વધારે નહીં બોલે. મણિભાઈ આયાભાઈ કહીને જવાબની ખેવના વગર ચલમનો દેવતા ખોતરવા માંડશે, પણ રાજી તો થશે જ. ચલમ જે એક તમાકુ પીવાનું સાધન, એટલે પોતાના પિતાજી છે એ હુક્કો પીતા હશે, એટલે મણિભાઈને જોઈને કહે કે ભાઈ આવ્યો, પણ કાંઈ જવાબ દે કે ન દે, ખેવના પરવા દરકાર, અને પોતાની ચલમનું કામ ચાલુ રાખશે. મનમાં ને મનમાં કદાચ દીકરાના દુબળા દેહ પર એક નજર ફેરવી લેશે અને દુઃખી એ થશે, પણ કશું બોલશે નહીં, કશું પૂછશે નહીં. કે મનમાં દુઃખ લાગશે મારું શરીર જોઈને, પણ પૂછશે નહીં કે બોલશે નહીં. બોલવાની ટેવ કદાચ બાપાને ઓછી હશે. એ બધું બાનું કામ. હવે પછીનો જે ફકરો છે એ બધું બાનું કામ ત્યાંથી દુનિયામાં સુધીનો વિચાર વિકાસ ક્રમમાં પૂછાઈ શકે. એ બધું બાનું કામ. બા તો તરત ઠેઠ પરસાળના ઉમરા લગી, ભલી હશે તો ચોક લગી દોડી આવવાની. ભલી હશે તો નિપાત બન્યું કે બાપા કંઈ બોલતા નથી, પણ બાનું કામ એ છે બધું. બા બધું પૂછશે. અને બા છે પરસાળના ઉમરા લગી એટલે પોતાની ઘરની ઓસરીના દરવાજા સુધી, અને કદાચ ખબર પડશે કે મણિભાઈ આવ્યો તો ચોક શોધી પોતાની સામે આવશે. ચોક એટલે કે પોતાના ઘરની આગળનો જે કદાચ એવો 4 રસ્તાવાળો જગ્યા હશે કે જ્યાં સુધી એ મણિભાઈની સામે આવશે. આયો ભૈલા, આય હાય કેવો થઈ ગયો, કરતી આંખે આંસુડા ભરી દેશે. ભાઈ આવ્યો, અરે રે મારો દીકરો કેવો થઈ ગયો એમ કરતાં એની આંખોમાં આંસુ આવી જશે.
ઝટપટ ઘૂમતાથી આંખો લૂછીને પાણીનો લોટો ભરી લાવશે. સોનું તે સી ચીજ એવો ચડક ચડક કરતો પિત્તળનો લોટો. પિત્તળના લોટામાં પાણી આપશે અને એટલું ઘસાયેલો હશે, ઉટકાયેલો હશે કે ચમક ચમક થતો હશે. એની આગળ સોનું પણ ફીકું પડી જાય. એની બાના હાથે ઉટકાયેલો ચોખ્ખો ચણક લોટો. ચોખ્ખો ચણક વિશેષણવાચક શબ્દ બન્યો. ને એમાં ભરેલું ઠંડુ પાણી. માણસ બીજું શું માંગે આ દુનિયામાં? માણસ માટે સ્વર્ગનું કામ કરી જાય. તે પોતાની માં કે ઘરે જાય એટલે તરત જ એના માટે પાણીનો લોટો લઈને આવે અને એમાંય ઠંડુ પાણી. ઘર આવે એટલે હાશકારો થાય અને થાકી પાકીને આવ્યા પછી જે જરૂરત છે પૂરી થાય. એટલે આટલી જ જરૂરિયાત માણસ માટે પૂરતી છે. મણિભાઈના પગ ઝડપથી ઉપડ્યા. પછી એની અંદર ઉપસતા પેલા મણિભાઈએ ધીરે ધીરે વાત કરવા માંડી. હવે પોતાની અંદર ઉપસતો મણિભાઈ એટલે નવા મણિભાઈનો જે એનામાં વિચાર આવ્યો છે એ ધીમે ધીમે પોતાના મન સાથે વાતો કરે છે. બા હજી લાજ કાઢે છે, ઘૂંટો તાણે છે. કાઠિયાવાડના જેવો લાંબો નહીં તો એ આખું કપાળ ઢકા જાય એવો તો ખરો જ કે મારી બા છે હજી એ લાજ કાઢે છે. જ્યારે પોતે સત્યાગ્રહમાં નહોતો જોડાણો ત્યારે એને આ કોઈ વાતો યાદ નહોતી, પણ અત્યારે પોતે થોડું ઘણું શીખીને આવ્યો છે તો પોતાને આ બધું પરિવર્તન કરવું જોઈએ એવો વિચાર આવે છે. એટલે પોતાની બાનો વિચાર કરે કે મારી બા હજી લાજ કાઢે છે તો મારે એને બરાબર ન કહેવાય. બાને એકવાર ગાંધી બાપુના આશ્રમમાં લઈ જવી પડશે, ત્યાં એને બધા બરાબર સમજાવી દેશે. એટલે લાજ ન કાઢવી, ઘરેણાં ન પહેરવા. એટલે આવી રીતે પોતે જે વિચારધારાથી રંગાયો છે તો પોતે પણ બાને સમજાવશે કે હવે લાજ ન કાઢવી જોઈએ અને ઘરેણાં કે કપડાંનો શોખ ન રાખવો જોઈએ. અને ભાગોળમાં પેસતો તો મણિભાઈ હસી પડે છે. ભાગોળ એટલે પોતાના ગામને પાદરમાં. બાને તો ઠીક, પણ હીરાને કોઈ કાળે સમજાવી ન શકાય. પોતાની પત્નીનો વિચાર આવે છે કે એને કોઈ કાળે સમજાવી ન શકાય. એને ઘરેણાંનો બેહદ શોખ હતો. બાપને ત્યાંથી મળેલા મોટાભાગના દાગીના રાત દિવસ પહેરતી અને દૂર 7 પેઢીના સગાને ત્યાં લગ્ન હોય તો અચૂક મજૂસ ખોલીને હાર પોચાને સાંકડા કાઢતી. મજૂસ એટલે એક પેટી, લાકડાની એવી પેટી જેમાં ઘરેણાં રાખતા હશે. બા કોઈક વાર ટોકતી કે બધું જ પહેરવું એવું લખી આપ્યું છે, પણ હીરા બા એને ટોકતી કે બધું પહેરવું જોઈએ, પણ હીરા છે બાનું પણ ન માનતી. ધરારથી કાઢતી અને પહેરતી. બાને સામો જવાબ ન દેતી, પણ પોતાની જેઠાણી દેરાણી હોય એને કહેતી કે બાપે આપ્યું છે તો પહેરવા જ આપ્યું છે, પટારામાં ઘાલી મૂકવા નથી આપ્યું, એટલે કે પેટીમાં મૂકવા નથી આપ્યું. આમ કરતી. એને એટલો શોખ હતો કે એની સાસુ એને કદાચ ઘરેણાં ન પહેરવા માટે કહેતી, તેમ છતાંય પોતાના પિતાના ઘરના ઘરેણાં એ પહેરી રાખતી. હીરાનો ખોળો ભરવાનો થયો ત્યારે રોકડ રકમ આપવાની વાત થયેલી. એણે તરત નકારી કાઢી અને સિંધિયાશાહી કડા કરાવ્યા ત્યારે તે લીધા ત્યારે જંપી. સિંધિયાશાહી એટલે એવી બનાવટના કડા. જ્યારે એને પુત્ર જન્મ થવાનો છે એટલે એમની પહેલી સુવાવડ છે ત્યારે પિતાના ઘરેથી જે પૈસા આપવામાં આવેલા તો એને બદલે એણે કડા આવા લીધા હતા. છોકરો હવે મોટો થયો હશે. પોતે જેલમાં ગયો ત્યારે જરા ચાલતા શીખ્યો હતો. રાવજીના જન્મ પછી જ પોતે પેલા ભાષણમાં ગયો સારું, નહીંતર કોને ખબર ગાંધીજીની ઘણી વાતોમાં આવી જતી હતી બ્રહ્મચર્યની. એ છોકરો હવે મારો મોટો થઈ ગયો, ધીમે ધીમે ચાલતાય પણ શીખી ગયો તો. હું જ્યારે જેલમાં ગયો ત્યારે ચાલતાય શીખી ગયો હતો. અને પોતે મનમાં નક્કી કરે કે સારું થયું કે એનો જન્મ થઈ ગયો, પછી હું આ સત્યાગ્રહમાં જોડાણો. નકર ગાંધીજીનો જે નિયમ છે બ્રહ્મચર્યનો એ મારે પાડવું પડત, નહીંતર કોને ખબર. એટલે પોતાની જાત ઉપર અહીંયા વાક્ય અધૂરું મૂકે છે અને બ્રહ્મચર્યનું પાલન પોતે કરશે. જોકે મણિભાઈને પેલી અહિંસા કરતાં વધારે આકરું નહોતું લાગવાનું હશે. હવે આમને આમ વાક્યો અધૂરા રહી જાય છે. બ્રહ્મચર્યનું પાલન હોય કે કોઈ પણ હોય, પણ અહિંસાનું પાલન કરવું એના માટે આકરું હતું. બીજી બધી નિયમોનું પાલન એને સહેલું લાગતું હતું. ઘર જેમ નજીક આવતું ગયું એમ જેલ સિપાહીઓ લાઠીને કાકરીવાળા રોટલા આગળ જતા ગયા. નજર આગળ પોતાનું હુંફાળું સાદું સીધું ઘર તરવરવા લાગ્યું. મા બાપના કરચલીવાળા ચહેરાના દર્શન અને સગાવાલાના હિતાળ આવકાર માટે મન તલસવા લાગ્યું. સાથીદારોએ તો કહ્યું